હા મોજીલા અહીંયા શું કરી બેઠો બેઠો? હું તો આયા જો દરરોજ. તારે હારું નહીં એલા. તારા પપ્પાને મશીન હાલે, તારે કઈ ઉપાડી નહીં. ત્યારે એવું આમ જોયું કે પપ્પાને એક દુકાન હાલે છે. તમારા મશીન વાળાને એક વસ્તુ વાળી, તમારે બધા કારીગરો જ કામ કરે, તમારે ખાલી બેહવાનું હોય. અમારે તો દુકાનમાં રહેવું પડે. કઈ અમારે બેહવાનું ન હોય ને અમારે કામ જ કરવાનું હોય, દેખરેખ રાખવાની હોય, બીજું બધું કામ તો હોય જ ને. તારે એટલે મશીન વાળાને સારું, કેમ કે મશીન તારા વારસામાં જ આવવાના છે, બરોબર? એટલે તારે તો બેઠી ખુશી મળી જવાનું છે. અમારે દુકાન થોડું નક્કી હોય. અમારા ભલે અમારે મશીન ઘરના હોય પણ એમાં ઘસારો લાગે, ખર્ચો તો અમને લાગે જ કે એમાં મશીનમાં ભલે તમારે ઘસારો લાગે ને ગમે એવડા ખર્ચા લાગે, વરસે તમારે કવડું પ્રોડક્શન નીકળે એ જોવો ને. અમારી દુકાનમાં ઘણો માલ સામાન પીડ્યો હોય એટલે હાથ થાય એટલે રોકડીઓ ધંધો કયો કહેવાય. ધંધો તો ભાઈ તમારે રોકડીઓ જ કહેવાય. અને તમારે વરસે છે ને મોટા મોટા પેમેન્ટ આવે મશીન વાળાના. અમારે વેપારી ઉઠી ગયો કે આખા વરનું સાફ થઈ જાય. તમારે વેપારીઓ ભલે સાફ કરી જાય ભાઈ, એ વેપારીઓ અમે જ સમજ્યા, તમારું બધું સાફ કરી નાખીએ અમે. દુકાન વાળા કે અમારા ગાળિયા કરો છો, હવે બોલતો ને કઈ વગાડે જવા દે. તો ભાઈ પાકા વેપારી છે, ગાળે તો તમારા થાય. તું બોલતો ને બધા મશીન વેચાઈ જાય બધા તારા.